હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન ડિજિટલ એજ્યુકેશન. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરેચા. ફરી એક વખત અમારા આ ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12ની અંદર ઇકોનોમિક સબ્જેક્ટમાં પ્રકરણ 1 થી 8 આમના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. આપ એમને અવશ્ય નિહાળી ચૂક્યા હશો. આપની તૈયારીઓ જે છે એને સરસ મજાનો અંજામ આપ આપી રહ્યા હશો. આજનું જે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર છે વિદેશ વ્યાપાર. મિત્રો, ચેપ્ટરની અંદર જે છે ચર્ચા કરવામાં જે આવશે એ આખી ભારતના વિદેશ વ્યાપાર રિલેટેડ જે બનતા MCQ છે એની ઉપરની છે. મતલબ કે આ પ્રકરણની અંદર આવતી જે કોઈ માહિતીઓ છે, હવે મોસ્ટલી જ્યાં આંકડાકીય માહિતીઓ આવે એ આંકડાકીય માહિતીઓને મટીરિયલ દ્વારા કે વાંચીને તૈયાર કરવી જોઈએ, કેમ કે એ આંકડાકીય માહિતીને આપણે યાદ રાખવી પડશે. અહીંયા જે શબ્દશઃ બનતા પ્રશ્નો જવાબ હશે એમના ઉપર આપણે ચર્ચા કરીશું. ચલો મિત્રો, તો વિદેશ વ્યાપારનો પ્રશ્ન હોય તો આમાં જવાબ આપણે અપેક્ષા રાખી શકીએ કે દેશની સરહદ પાર થાય છે. અહીંયા પ્રશ્ન તમારી સામે શું લખ્યો છે કે દેશની સરહદ પાર થતા વેપારને શું કહેવાય? વેપાર, વિદેશ વ્યાપાર, આંતરિક વેપાર કે વેપારીકરણ? તો એક દેશમાં થતો હોય આ પ્રકારનો જો આપણી સામે પ્રશ્ન હોય તો આ પ્રશ્નનો જવાબ શું બની શકે? મતલબ કે પ્રશ્ન એવો હોય કે દેશની રાજ્યો કે દેશની અંદર જ વ્યાપાર થતો હોય તેવા વ્યાપારને શું કહે છે? હવે સિમ્પલ છે આ પ્રશ્ન. આપણે આવે તો આંતરિક વ્યાપાર હોય તો એ રાજ્યમાં હોય, પરંતુ વિદેશ વ્યાપાર હોય તો એક દેશથી બીજા દેશ સુધીનો હોય. એક દેશથી અહીંયા બીજા દેશ સુધી. તો મિત્રો યાદ રાખજો કે એક દેશથી બીજા દેશની સાથે વેપાર થાય એને કેવો વેપાર કહેવાય? વિદેશ વ્યાપાર. માની લો કે ભારતમાં પંજાબમાં આપણે ગુજરાતમાંથી મીઠું મોકલે, પંજાબમાંથી ગુજરાતમાં ઘઉં આવે તો એને આંતરિક વેપાર કહેવાય. જ્યારે ભારતમાંથી વિદેશમાં કદાચ અનાજ જાય અને વિદેશમાંથી મશીનરી ઇન્ડિયામાં આવે તો આવા વેપારને કહેવાય વિદેશ વ્યાપાર. નેક્સ્ટ, વિશ્વ કક્ષાએ વેપારમાં સહયોગ કરતી સંસ્થા કઈ છે? તો વિશ્વ કક્ષાએ જેને કહી શકાય ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આવા પ્રકારના તમારી સામે શબ્દો જે આવે છે, અથવા NISEF, આવા પ્રકારનો પણ તમારી સામે ઓપ્શન મૂક્યો હોય તો આ છે એ છે નાણાકીય ભંડોળ. વિશ્વ કક્ષાએ છે નાણાં ભંડોળનું કામ કરતી સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ નાણાં ધિરાણનું કામ કરતી કે નાણાં ભંડોળનું કામ કરતી સંસ્થા છે. આ સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા છે. હવે આ તો તમને બધાને ખબર જ છે. વર્લ્ડ હેલ્થ એટલે આરોગ્ય, તો આરોગ્ય કક્ષાએ કામ કરે છે. અને ટી એટલે કે ટ્રેડ. યાદ રાખજો મિત્રો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો વિશ્વ વ્યાપારને વેગ આપવાનું કામ કરતી સંસ્થા WTO છે. એકબીજા અજાણ્યા દેશોને આયાત નિકાસ કરાવી આપવાનું કામ કરતી મધ્યસ્થી સંસ્થા એટલે WTO. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ આની સાથે સંલગ્ન છે. 18મી સદીના મધ્યગાળામાં વિશ્વ વેપાર કેટલા ગણો વધી ગયો છે? 100 ગણો, 140 ગણો, 50 કે 150 ગણો? આ પ્રકારનો પ્રશ્ન આપણી સામે આવી શકે. આમ તો કહી શકાય કે 18મી સદીની અંદર યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ આવી. મિત્રો, આ ઔદ્યોગિક ક્રાંતિને કારણે વસ્તુ છે એ મશીનમાં બનવાની જગ્યાએ હાથે બનવાની જગ્યાએ મશીનમાં બનવા લાગી. આ પ્રક્રિયાને કારણે આયાત નિકાસની પ્રક્રિયા વધવા લાગી. કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધ જે 1914 થી 1918 સુધી થયું એની પાછળ પણ વેપાર જ જવાબદાર હતો. જર્મની સામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, આમ જર્મનીએ સસ્તો માલ વેચવાના જે પ્રયાસો કર્યા, જે કોઈ એના કહી શકાય તાબાના રાષ્ટ્રો હતા એની અંદર અને પડોશી રાષ્ટ્રો હતા, અહીંયા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એની સામે હરીફાઈમાં ઉતર્યું અને આ જ અંદરોઅંદરના સંસ્થાનો કે માર્કેટ સ્થાપવાની પ્રક્રિયાના ભાગરૂપે વિશ્વયુદ્ધ જન્મ લીધો હતો. એટલે વેપાર એના માટે મહત્વનું કારણભૂત હતું. એમ વિશ્વ વ્યાપાર થવા પાછળ પણ જવાબદાર છે ઔદ્યોગિક ક્રાંતિ. એ 18મી સદીમાં યુરોપ ખંડની અંદર આવી. ખાસ કરીને ઇંગ્લેન્ડમાં વધુ પડતા પહેલાં છે કહી શકાય કે હાથે બનતી વસ્તુઓની જગ્યાએ હવે મશીનનો ઉપયોગ થવા લાગ્યો.
એટલે લગભગ વિશ્વ વ્યાપાર છે એ 18મી સદીના મધ્યગાળામાં પહોંચતા 140 સુધી પહોંચી ગયો. મિત્રો આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ, જો હુંડિયામણ દર નીચો જાય તો રૂપિયાનું શું થાય? તો મૂલ્ય વધે, દેવું વધે, ચલણ વધે, લેણું વધે. હુંડિયામણ દર એટલે શું? તો હુંડિયામણ દરનો સિમ્પલી અર્થ એવો થાય કે $1 ખરીદવા માટે કેટલા અથવા રૂપિયાની ચૂકવણી, બરાબર છે. અર્થાત હાલમાં $1 ખરીદવા માટે 80 રૂપિયાથી 82 રૂપિયાની ચૂકવણી. આને કહેવાય હુંડિયામણનો દર. હવે જ્યારે હુંડિયામણનો દર વધઘટ થાય, વધઘટ થવો એટલે શું? તો કે હુંડિયામણનો દર 70 હોય અને 80 થાય તો યાદ રાખજો આ હુંડિયામણનો દર છે એ કહી શકાય અપ ગયો છે, મતલબ કે રૂપિયાનું મૂલ્ય તૂટ્યું છે. પણ હુંડિયામણનો દર નીચો જવો એટલે શું થવું? તો કે 70 શું થવા? 60 થવા. આ સમય દરમિયાન શું થાય? રૂપિયાનું મૂલ્ય બજારમાં વધવા લાગશે. કેમ કે આપણે અગાઉ $1 ને ખરીદવા માટે જે 70 આપવા પડતા એ હવે કેટલા આપીશું? 60 આપીશું. આનાથી ઉલટું થાય, મતલબ કે હુંડિયામણનો દર ઊંચો જાય તો શું થશે? તો રૂપિયાનું મૂલ્ય ઘટશે. ક્યારે? તો કે 70 80 થાય ત્યારે. એટલે હુંડિયામણનો દર એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં $1 ને ખરીદવા માટે પોતાના ચલણમાં વ્યક્ત થતી જે કિંમત હોય એને હુંડિયામણનો દર કહી શકાય. હુંડિયામણનો દર આયાતકારો અને નિકાસકારોને આકર્ષવા માટે વધઘટ કરવામાં આવતો હોય છે. એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે કેવો દર મિત્રો? હુંડિયામણનો દર. ખાસ યાદ રાખજો. વિલાયતી દર, વેપાર દર, વૃદ્ધિ દર કોઈ વસ્તુ ન હોઈ શકે. આપણે ઇકોનોમિક્સ રાખેલું જ છે, ઇકોનોમિક્સ આપણો મેઇન સબ્જેક્ટ જ હોય. ત્યારે વિદેશ વ્યાપારમાંથી આ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે આપણા દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકીએ ત્યારે જે વ્યક્ત થતી કિંમત હોય એને શું કહેવાય? હુંડિયામણનો દર. અભૌતિક નિકાસ કે આયાત ક્યાં નોંધાય છે? અભૌતિક, ભૌતિક અને અભૌતિક બે પ્રકારની વસ્તુઓ છે. તો ભૌતિક છે શું છે મિત્રો? વસ્તુ છે, ગુડ્સ અથવા તો ગુડ્સ. અને અભૌતિક એટલે કે સેવાઓ છે. યાદ રાખજો. આને આપણે દ્રશ્ય પણ કહીએ છીએ અને આને આપણે અદ્રશ્ય કહીએ છીએ. આની નોંધ ક્યાં થાય? તો કે લેણ દેણના ખાતામાં, ચાલુ ખાતામાં, વેપાર ખાતે કે મૂડી ખાતે. મિત્રો યાદ રાખજો આની જે એન્ટ્રી પડશે અભૌતિક નિકાસ કે આયાતની, મતલબ કે અભૌતિક એટલે શું થયું? તો આને આપણે કહેશું સેવાઓ. સેવાઓ જે છે કે અદ્રશ્ય જે છે એનો વેપાર થાય છે, જે આયાત નિકાસ થાય છે એની નોંધ ચાલુ ખાતામાં કરવામાં આવે. ચાલુ ખાતું અને મૂડી ખાતું એવા બે ખાતા હોય છે મિત્રો, યાદ રાખજો. ચાલુ ખાતું અને મૂડી ખાતું. તો મોટા ભાગે વસ્તુઓ અને સેવાઓ છે ને એની જે આયાત નિકાસનું હિસાબી સરવૈયું ગોઠવાય એ ચાલુ ખાતામાં ગોઠવવામાં આવે. મૂડી એટલે કે તો કે મિલકતોના સ્વરૂપમાં હોય, સોનું, ચાંદી, બોન્ડ અથવા કહી શકાય કે લાંબા ગાળાનું ઋણ. આ પ્રકારની વસ્તુઓ છે કે ધિરાણના સ્વરૂપમાં એટલે જે રકમ છે આ બધી વસ્તુને ક્યાં નોંધવામાં આવે? મૂડી ખાતે. અને અહીંયા બધી જે છે એ કઈ? તો કે વસ્તુઓ અને સેવાઓના સ્વરૂપમાં હોય એ નોંધ મોટા ભાગે થશે એ ચાલુ ખાતામાં થશે. નેક્સ્ટ, લેણ દેણની તુલના કેટલા ખાતા હોય છે? તો લેણ દેણની તુલના કેટલા ખાતા છે? બે ખાતા છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ફરી એક વખત આપણે યાદ રાખીશું. ચાલુ ખાતું એટલે શું? તો કે વસ્તુ અને સેવા. મૂડી ખાતું શું? તો કે ધિરાણ, વિદેશી ધિરાણો અથવા સોના ચાંદી કે કોઈ પણ પ્રકારના બોન્ડ કે જામીનગીરીઓ વગેરેમાં લાંબા ગાળા માટે વિદેશમાં આપેલું ઋણ કે કોઈ પણ પ્રકારની વસ્તુઓ હોય એમની જે નોંધ થાય છે એ થશે મૂડી ખાતામાં. એટલે લેણ દેણની તાલાના કેટલા ખાતા છે? તો યાદ રાખજો મિત્રો, લેણ દેણ એટલે કે આયાત નિકાસો જે થાય છે એના દ્વારા કે વિદેશ વ્યાપાર જે થાય છે એના બે ખાતાઓ છે, બરાબર. લેણ દેણની તુલનાના ખાતા છે બે ખાતા છે. નેક્સ્ટ,
ભૌતિક અને અભૌતિક આયાત નિકાસ સરવૈયું એટલે શું થાય? તો કે આર્થિક તુલા, ખાદ્ય તુલા કે લેણ દેણ તુલા કે વેપાર તુલા. તો મિત્રો યાદ રાખજો, લેણ દેણ તુલા. લેણ દેણ તુલા એટલે શું? તો કે આપણે આયાતો અને નિકાસો કરી. હમણાં શબ્દ વાપરો ભૌતિક અને અભૌતિક. ભૌતિક એટલે શું? તો કે ભૌતિક એટલે શું હતું? વસ્તુ હતી. અભૌતિક એટલે શું? તો કે સેવાઓ હતી. ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું જે હિસાબી સરવૈયું છે એ હિસાબી સરવૈયું એટલે કે લેણ દેણની તુલા. લેણ દેણની તુલાના કેટલા ખાતા હોય? 2 હોય છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. વેપાર તુલા કેવી હોય? તો કે વેપાર તુલા પણ 2 પ્રકારની હોય, સમતોલ હોય અને અસમતોલ હોય. આના વેપાર તુલાની 2 બાજુ હોય, જમા બાજુ હોય અને ઉધાર બાજુ હોય. જમા બાજુ જે નિકાસ કરે છે એની આવકો નોંધ કરવામાં આવે, ઉધાર બાજુ જે આપણે ખોટ છે તેની નોંધ કરવામાં આવે. વેપાર તુલા સમતોલ અને અસમતોલ ક્યારે હોય? તો કે વેપાર તુલામાં આયાત અને નિકાસનો જે હિસાબી સરવૈયું છે એક સમાન હોય, મતલબ આયાતો પણ સરખી અને નિકાસો પણ સરખી, તો એ વેપાર તુલાને આપણે કેવી કહીએ છીએ? સમતોલ કહીએ છીએ. જ્યારે નિકાસ વધુ અને આયાત ઓછી તો આવી બનશે અસમતોલ. એટલે અસમતોલ અને સમતોલ એવી 2 પ્રકારની જેને કહી શકાય લેણ દેણની તુલાઓ હોય છે. નેક્સ્ટ આગળ વધીએ. આઝાદી બાદ ભારતમાં સૌથી વધુ વેપાર કયા દેશ સાથે કરતો? યુએઈ, યુનાઇટેડ આરબ એમિરાત અથવા તો યુનાઇટેડ આરબ એમિરાત, યુકે, યુનાઇટેડ કિંગડમ મતલબ કે ઇંગ્લેન્ડ. અને આ બધા છે એ ગલ્ફ કન્ટ્રી છે, અખાત દેશ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા મતલબ અમેરિકાની સાથે હતો. યુએસએસઆર, આવો તો કોઈ ઓપ્શન બનશે નહીં, બરાબર. તો હવે અહીંયા જ રાખજો મિત્રો કે આપણે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણે મોટા ભાગે જે ગુલામીમાં હતા એ કોના હતા? ઇંગ્લેન્ડના હતા. આ સમય દરમિયાન ઇંગ્લેન્ડની ગુલામીમાં હોવાને કારણે જે આપણો વેપાર આયાતો અને નિકાસો હતી એ મોટા ભાગની આયાત નિકાસ છે એ સૌથી વધુ જે વેપાર થયો એ ઇંગ્લેન્ડની સાથે થયો. એટલે આઝાદી વખતે આપણે એક જ રાષ્ટ્રને આમ કહી શકાય કે મોટા પાયે ઓળખતા હતા, અથવા એમના જેને કહી શકાય એ આપણે વ્યાપારી શાસનકાળમાં કે વ્યાપાર કાળમાં એમની નીચે દબાયેલા રહ્યા. એટલે ભારતે શરૂઆતના તબક્કામાં જે સૌથી વધુ વ્યાપાર કર્યો એ વ્યાપાર કરેલો છે એ કોની સાથે વ્યાપાર કર્યો છે? ઇંગ્લેન્ડની સાથે. નેક્સ્ટ 1980માં ખાલી જગ્યા એટલે કે કયા દેશમાં થયેલી આર્થિક કટોકટીથી ભારતની આયાતો ઘટવા માંડી? આ એવો દેશ છે જે આપણો કુદરતી મિત્ર છે એમ કહી શકાય. તો શત્રુ કે દુશ્મન તરીકે આપણે જોઈએ છીએ એ પાકિસ્તાન. પાકિસ્તાન તો આપણે કહી શકાય જ નહીં, કારણ કે આપણે મોટાભાગેની સાથેનો બહુ વ્યાપાર ઓછી માત્રામાં છે. ઇંગ્લેન્ડ મોટાભાગે ઉમેદવાર શું ટીક કરી નાખશે? ઇંગ્લેન્ડને ટીક કરશે. કેમ કે આઝાદી પછીની પ્રક્રિયા દરમિયાન વધુ વ્યાપાર કોની સાથે થયો હતો? ઇંગ્લેન્ડ સાથે. પણ વાસ્તવમાં એવું નથી. આ રશિયા છે એ આપણું શું છે? કુદરતી મિત્ર છે. અને મોટા ભાગે જે આપણે ખનિજ તેલ વધુ પડતું આપણે અહીંયાથી આવે છે ખનિજ તેલ રશિયામાંથી. તો રશિયામાંથી આવતું ખનિજ તેલ છે કે અમુક પ્રકારના હથિયાર, શસ્ત્રો, અને રશિયામાંથી શસ્ત્રો અને ખનિજ તેલ વ્યાપક પ્રમાણમાં આવે. મતલબ ખનિજ તેલ એટલે કે કાચું તેલ, ક્રૂડ ઓઇલ. આની આપણે આયાતો વધુ પ્રમાણમાં કરે છે. પણ રશિયાની અંદર છે ને 1980ની સાલમાં કટોકટીનો પ્રારંભ થયો. આ કટોકટી છેક 10 વર્ષ સુધી આવેલી. 1990ની સાલમાં આવતા રશિયા છે એ રશિયા હતું તો નહીં, પણ નામ હતું સોવિયત યુનિયન. આ સોવિયત યુનિયનનું વિઘટન થઈ ગયું. 1990ના તબક્કામાં મિખાઇલ ગોર્બોચેવ નામના ઉદારમતવાદી વલણ ધરાવતા નેતાના સ્વરૂપમાં એણે છે એ 1990ની સાલમાં રશિયાને કહી શકાય કે 14 નવા દેશ એમાંથી બની ગયા, અને બાકી વધેલું 15મું રશિયન ફેડરેશન ઓળખાણું. અને ત્યારથી આપણે રૂસ કે રશિયા તરીકે ઓળખીએ છીએ. રશિયા સાથે રશિયાની આર્થિક કટોકટી પાછળનું કારણ એક એ હતું કે રશિયાએ જે 1945 થી 1962 સુધી અમેરિકાની સાથે ઠંડા યુદ્ધમાં ભાગ લીધો, જેમાં શસ્ત્રોની હરીફાઈ થઈ, વધુ પડતી સંપત્તિ યુદ્ધો પાછળ ખર્ચાવા લાગી. આ સ્થિતિએ દેશોની રાષ્ટ્રીય હાલતમાં આર્થિક હાલત કંગાળ બંધી હતી. લોકોનું જીવન ધોરણ કથળતું હતું. એટલે રશિયામાંથી નવા દેશ જે છૂટા પડતા ગયા એને કારણે રશિયામાં કટોકટી થઈ. આના કારણે આપણો વેપાર ધીમે ધીમે રશિયાની અરે શું થવા માંડ્યો? ઘટવા લાગ્યો. મેઇન આવી વસ્તુમાં આયાતોનું પ્રમાણ શું થતું ગયું? ઘટતું ગયું. તો કયા દેશમાં? યાદ રાખજો મિત્રો, રશિયાની અંદર. નેક્સ્ટ, ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો શું થાય? નિકાસો વર્ષ લખ્યું છે, સોરી, અહીં લખી નાખશો આપણે, વધે. નિકાસો ઘટે, આયાત ઘટે, રૂપિયાનું મૂલ્ય ઘટે. આ લખ્યું છે. હુંડિયામણનો દર ઘટે તો શું થાય? તો હુંડિયામણનો દર ઘટે તો નિકાસ શું થવા માંડશે? ઘટવા માંડશે. શું કામે? તો એને પણ સમજવું પડે આપણે કે માની લો કે હાલમાં હુંડિયામણનો દર જે છે એ છે 80 રૂપિયા. આ યાદ રાખજો.
હવે જો આના માની લ્યો કે કાલ્પનિક ઉદાહરણ આપું તમને મિત્રો, 90 રૂપિયા થાય, હુંડિયામણનો દર 90 રૂપિયા થાય, તો આને કહેવાય હુંડિયામણના દરનું વધવું. હવે ઘટે તો શું થાય? તો કે 70 થાય. હુંડિયામણનો દર જો 70 થશે તો શું થશે? તો કે રૂપિયાનું મૂલ્ય બજારમાં વધે છે, એનો મતલબ આ થઈ ગયો. પણ જોજો કે અગાઉ જે નિકાસ કરતા હતા ને, એ નિકાસ કરવા વાળાને શું મળતા હતા? નિકાસકારોને સિમ્પલી છે કે આ પેનને હું અહીંયાથી અમેરિકા મોકલું છું, તો અમેરિકા મોકલતો હતો ત્યારે મને અમેરિકા પેન મને માની લો કે $1 હું આને વેચતો હતો, એટલે મને પહેલાં 80 રૂપિયા મળે જ્યારે મને વટાવવા જાઉં ત્યારે ડોલરને. પણ હવે શું થયું કે ઘટવાને કારણે શું થયું? તો કે 80ની જગ્યાએ કેટલા થયા? 70 થયા. 70 થવાને કારણે અગાઉની સરખામણીએ મને એક પેનના બદલામાં જે 80 રૂપિયા મળતા એની જગ્યાએ 70 મળવા માંડ્યા, મતલબ 10 રૂપિયા મને કેવા મળે છે? ઓછા મળે છે. આ સ્થિતિએ ધીમે ધીમે હું નિકાસ કરવાનું ટાળવા માંડીશ. આમ જ્યારે હુંડિયામણનો દર ઘટવા લાગે તો સિમ્પલી છે નિકાસ શું થશે? ઘટવા માંડશે. પણ બન્યું એવું કે રૂપિયો તૂટે આંતરરાષ્ટ્રીય બજારમાં, એટલે હુંડિયામણના દરને વધારો થાય તો શું થશે? નિકાસકારો આકર્ષાય છે. શા માટે આકર્ષાય? કેમ કે મોટા ભાગે એ સમય દરમિયાન નિકાસોનું પ્રમાણ વધવા લાગે છે. સિમ્પલી કહી શકાય કે નિકાસો એટલા માટે નિકાસો ઘટવા માંડે છે એટલા માટે કે અગાઉની વધવા માંડે છે કે નિકાસ વધવાનું કારણ એકમાત્ર એક એ હોઈ શકે કે અગાઉ કરતાં 10 રૂપિયા કેવા મળી રહ્યા છે? વધારે. આ સ્થિતિએ નિકાસનું પ્રમાણ શું થશે? વધશે. એટલે મિત્રો યાદ રાખજો, વધઘટને નિકાસ અને આયાતની સંબંધ છે. ભારતમાં હુંડિયામણનો દર વધે તો રૂપિયાનું મૂલ્ય ન રહે, ઘટે, વધે કે સ્થિર રહે? તો યાદ રાખજો, રૂપિયાનું મૂલ્ય ઘટે છે. હુંડિયામણના દરનું વધવું એટલે શું થશે? ઘટાડો થવો. હમણાં આગળ આપણે વાત કરીએ આગલા પ્રશ્નમાં 80ના 90 થાય કે 80ના 70 થાય તો શું થયું? હુંડિયામણનો દર વધ્યો, મતલબ કેટલા થયા? તો કે પહેલા કરતાં કેવા થયા? 90 થયા. તો આ પ્રમાણે આપણે જોવા જઈએ તો હુંડિયામણનો દર વધે ત્યારે રૂપિયાનું મૂલ્ય શું થવા માંડે? ઘટવા માંડે. કેમ કે આપણે અગાઉ $1 ખરીદવા માટે 80 રૂપિયા ચૂકવતા હતા, હવેની જગ્યાએ આપણે 90 રૂપિયા, મતલબ આપણે 10 રૂપિયા કેવા ચૂકવી રહ્યા છીએ? વધારે. તો આ સ્થિતિએ હુંડિયામણનો દર શું થશે? ઘટે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ આયાતને વિકાસલક્ષી આયાત ગણી શકાય? આરોગ્ય, કૌશલ્ય કે અનાજ કે યંત્રો? આમાંથી કઈ એવી જે છે આયાત છે જેને આપણે વિકાસલક્ષી કહી શકાય? મતલબ કે આવા પ્રકારની આયાતો ઇન્ડિયાને કરવું પોસાય છે, એટલા માટે કે આ પ્રકારની આયાતથી દેશની અંદર વિકાસનું માળખું મજબૂત બને છે. ભૂતકાળની અંદરથી આપણે પ્રાચીન સમયથી કૃષિ પ્રધાન હોવાને કારણે આપણે અનાજની આયાતો ભારતમાં જે છે એ વિકાસલક્ષી આયાત ન કહેવાય, કારણ કે આપણે અનાજની આયાત કરતા જ નથી. કૌશલ્ય મતલબ કે હા, એ કહી શકાય કે આપણે છે એ કહી શકાય પ્રોફેશન્સ કે સેવાઓમાં વધારે વેગ આપવા માટે સારા સ્કિલ કે ટેલેન્ટ કે કૌશલ્યની આયાત કરીએ. આરોગ્યની આયાતો એવી હકીકતમાં વાસ્તવમાં એટલી બધી આયાતો એટલી બધી હોતી નથી, પણ યંત્ર સામગ્રીની જે આપણે આયાત કરીએ છીએ એ યંત્ર સામગ્રીની આયાતોને આપણે કેવી આયાત કહીએ છીએ મિત્રો? વિકાસલક્ષી. ચલો નેક્સ્ટ, વિદેશ વેપારનું કદ ખાલી જગ્યા નક્કી કરે છે. આયાત નિકાસ, આયાત બંને નિકાસ, ત્યારબાદ ચલણ. તો વિદેશ વેપારનું કદ કોના ઉપર હોય? માત્ર આયાત ઉપર, માત્ર નિકાસ ઉપર, કે આયાત નિકાસ બંને ઉપર, કે તમારા દેશના ચલણ ઉપર? તો મિત્રો યાદ રાખજો, આયાત નિકાસ બંને ઉપર આવશે. કેમ કે તમે કેટલી આયાત કરો અને કેટલી નિકાસ કરો છો એનો વાર્ષિક જ્યારે હિસાબ લગાવવામાં આવે તો આયાતોનું કદ પણ મોટું હોઈ શકે, નિકાસોનું પણ કદ મોટું હોઈ શકે. એટલે સ્થિતિ એ છે કે ખાલી આયાતોને ધ્યાને ન લેતા કે ખાલી નિકાસને ધ્યાને ન લેતા બંને આયાત અને નિકાસ બંનેના કદને જોવામાં આવે. તો વિદેશ વ્યાપારનું કદ નક્કી કરવા માટે મિત્રો યાદ રાખજો, આયાત નિકાસ બંને. કોઈ પણ દેશ જ્યારે વિકાસશીલ દેશ બને ત્યારે કઈ વસ્તુનું આયાતોનું પ્રમાણ ઘટવા પામે? યંત્રો, અનાજ, શાકભાજી કે મૂડી? ચાલો, તો અહીંયા શું છે આપણે કે જ્યારે કોઈ પણ દેશ વિકાસશીલ બને ત્યારે એમની પાસે છે ને અનાજની આયાતોમાં શું થશે? ઘટાડો. કેમ કે પેલા પછાત દેશમાંથી વિકાસશીલ દેશ બનતા હવે એમના દેશની અંદર વિકાસશીલ દેશમાં કૃષિ એ મહત્વનું આર્થિક, એટલે કે કોઈ પણ દેશ છે ને કૃષિ છે એ આર્થિક પ્રવૃત્તિ હોય. કૃષિ શું છે? તો કે મહત્વની, કૃષિ મહત્વની આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે એના કારણે શું કરશે? તો કે એ છે ને અનાજોની શું કરવા માંડશે? નિકાસ કરવા માંડશે.
આમ નિકાસો જ્યારે વધવા લાગે તો અનાજોની આયાત શું, શાકભાજી તો આપણે એને કહી શકીએ નહીં, કારણ કે એ તો રોજિંદી આયાત કે નિકાસ નથી. પણ આપણા દેશની અંદર જ્યારે આયાતોનું પ્રમાણ ઘટવાનું કારણ એક હોય તો કે ઇન્ડિયા વિકાસશીલ દેશ છે, ઇન્ડિયા કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન દેશ હોવાને કારણે આપણી મોસ્ટલી જે નિકાસ થાય છે એ કૃષિજન્ય પેદાશોની થાય. એમાં અનાજ છે એ મોખરે છે, ડાંગર, ઘઉં આવા પ્રકારની આપણે શું કહીએ છીએ, નિકાસ કરીએ છીએ. એટલે જ્યારે કોઈ પણ દેશ વિકાસશીલ દેશ બનતો હોય તો વિકાસશીલ દેશ બનવાની પ્રક્રિયા કે સ્થિતિમાં દેશમાં અનાજોનું આયાત ઘટવા લાગે. નીચે આપેલ કારણોમાંથી કયું કારણ, યાદ રાખજો, કયું કારણ વિદેશ વ્યાપાર માટે લાગુ ન પડે? વિશિષ્ટીકરણ, ટેકનોલોજી, સંસાધન કે રાજકીય? જો વિદેશ વેપાર થાય તો વિદેશ વ્યાપાર થવા પાછળ શ્રમના વિભાજન કે શ્રમનું વિશિષ્ટીકરણ પણ જવાબદાર હોય. દેશમાં ટેકનોલોજી આવવાને કારણે પણ વિદેશ વ્યાપાર થતો હોય, તમારા દેશમાં ઉપલબ્ધ સંસાધનોને કારણે પણ વેપાર થતો હોય, પણ રાજકીય બાબતો બધી બાબતોમાં લાગુ પડી શકે નહીં. તો વિદેશ વ્યાપાર થવા પાછળ તમારા પાસે અમુક પ્રકારની વિશિષ્ટતાઓ, પાટણનું પટોળું તો એ પાટણ એના માટે પ્રખ્યાત હોય તો એના પાટણની આવડત છે. એમ કોઈ દેશની અમુક બાબતમાં આવડત હોય, કોઈ ખનિજ તેલનું ઉત્પાદન કરતું હોય, કોઈ દેશમાં જાપાન જેવા દેશમાં મશીનરી એની કહી શકાય કે સ્કિલ હોય, ટેકનોલોજી હોય, એમાં એનું પ્રભુત્વ જબરદસ્ત હોય એટલે એ નિકાસ કરતું હોય. કોઈ દેશમાં ઉપલબ્ધ એવા લોખંડ, કોલસો કે આવા પ્રકારના અસંખ્ય કુદરતી સંસાધનના સ્ત્રોત હોય તો એ બહાર કાઢી અને નિકાસ કરે. પણ કોઈ દેશ છે રાજકારણની નિકાસ કરતું હોતું નથી. એટલે મોસ્ટલી જેને કહી શકાય કે રાજકીય બાબતો આને સંલગ્ન નથી. ચાલો, લેણ દેણની તુલામાં જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો કેવી લેણ દેણની તુલા કહેવાય? ખોટવાળી, સમતોલ, ખાધવાળી કે પુરાંતવાળી? હવે બે શબ્દ તમે જોવો તો મોટા ભાગે આ તો મળી ગયા અહીંયા કે બેમાં ખોટવાળી વાપરી એટલે તો એવી તો હોય નહીં. અને અહીંયા જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં કેવો છે? વધુ છે. તો એક ઓછો અને એક વધુ છે તો મતલબ કે સમતોલ પણ ન હોય, બરાબર છે, અસમતોલ હોય મોટા ભાગે. તો હંમેશા યાદ રાખજો કે જમા બાજુનો સરવાળો વધુ, જમા પ્લસ ઉધાર ખોટ. જમા બાજુ આપણે યાદ, આપણે બધાને ખબર છે જમા બાજુ નફો છે, જમા બાજુ નોંધવામાં આવે, ખોટ ઉધાર બાજુ નોંધવામાં આવે, એટલે કે ડાબી બાજુ. તો અહીંયા યાદ રાખજો પુરાંતવાળી મતલબ નફાવાળી કહેવાય. આવી તુલાને કેવી કહેવાય? નફાવાળી વેપાર તુલા કહી શકાય કે લેણદેણની તુલા કહી શકાય કે જ્યારે જમા બાજુ મતલબ કે આને નિકાસ કહેશું આપણે. જમા બાજુ શું છે? નિકાસો છે. ઉધાર બાજુ શું છે? આપણી આયાતો છે. આયાતો કરવામાં આવે તો આપણે આપણી ચલણની ચૂકવણી વિદેશમાં કરી નાખીએ છીએ અને નિકાસો કરીએ તો વિદેશમાંથી નાણું ભારતના બજારમાં આવે. એટલે જમા બાજુનો વધુ હોય તો નફો, ઉધાર બાજુનો વધુ હોય તો ખોટ. યાદ રાખજો, આ પ્રશ્નમાં ખાસ આ યાદ રાખજો. 2014માં વિશ્વની કુલ નિકાસોમાં ભારત કયા ક્રમે હતો? 2014ની સાલમાં ભારતે જે નિકાસો કરી છે એમાં 29, 19, 39 કે 15. તો 2019ની પહેલાના જેટલા આપણે જોશું તો એમાં મોટાભાગે આપણે 29માંથી આપણે સીધા 19 આવી ગયા છીએ. એટલે આપણે વિદેશ વ્યાપારમાં હાલમાં ભારતનો ક્રમ છે 2014નો છેલ્લો આંકડા પ્રમાણે 19માં ક્રમે છે. મિત્રો યાદ રાખજો, બધામાં 9 આપ્યા છે ત્યારે આપણે કન્ફ્યુઝ થશું. ચલો, વેપાર તુલા એટલે ખાલી જગ્યા તુલા, ચાલુ ખાતાની, મૂડી ખાતાની વસ્તુ વેપાર એટલે કે દ્રશ્ય અને સેવાઓ એટલે કે અદ્રશ્ય. તો વેપાર તુલા કોને કહેવાય? તો કે વેપાર તુલા એટલે કે વસ્તુ વેપારની મતલબ કે દ્રશ્ય વસ્તુની, અને સેવા એટલે અહીંયા કદાચ અદ્રશ્ય પણ તમારી સામે લખ્યું હોય ઘણી વખત, એટલે યાદ રાખજો કે વેપાર તુલાની અંદર જે વધુ પડતું જોવામાં આવશે એ ગુડ્સ એટલે કે વસ્તુને ધ્યાને લેવામાં આવશે. વસ્તુ વેપાર દ્વારા વેપાર તુલા નક્કી કરવામાં આવે. આજના સમયમાં વિદેશ વ્યાપારમાં કયું સાધન વધુ પ્રમાણમાં ગતિશીલ બન્યું છે? મૂડી, શ્રમ, નિયોજન કે જમીન? તો મિત્રો યાદ રાખજો, નિયોજન શક્તિ ધીમે ધીમે ગતિશીલ બની રહી છે. કેમ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન ઉત્પાદનના 4 સાધનો છે. પહેલું કુદરતી એટલે કે જમીન. જમીન સ્થિર હોય, એની ગતિશીલતા, ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય, એ ફરે નહીં, વિદેશમાં ન જાય. મૂડી, મિલકતો જઈ રહી છે. ત્યારબાદ કહી શકાય શ્રમ, વિદેશમાં શ્રમિકોની હેરફેર થઈ રહી છે. પણ હવે ધીમે ધીમે વિદેશ વ્યાપારમાં કયું સાધન વધુ પ્રમાણમાં ગતિશીલ બન્યું? તો યાદ રાખજો, નિયોજન શક્તિ વધુ પ્રમાણમાં ગતિશીલ બની રહી છે. આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા? આગલા ચેપ્ટર કૃષિના ચેપ્ટરમાં પણ આ પ્રશ્ન હતો, ત્યારે પણ આપણે બોલી ગયા હતા. એટલે મોસ્ટલી આમાં મોટાભાગે ઉમેદવારને ખ્યાલ જ હોય છે. 1991ની સાલમાં આપણે આર્થિક સુધારા કર્યા એટલે દેશની અંદર ત્રણ વસ્તુ આવી: અર્બનાઇઝેશન, લિબરલાઇઝેશન તો શહેરીકરણ થઈ જશે. પછી આવ્યું પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ.
અને ત્રીજું આવ્યું ગ્લોબલાઇઝેશન, એટલે કે વૈશ્વિકીકરણ. આના કારણે લોકોના જીવન ધોરણમાં અને અર્થતંત્રમાં ઇન્ડિયામાં બદલાવ આવ્યો છે. એટલે કહી શકાય કે આર્થિક સુધારા જે વર્ષમાં કરવામાં આવ્યા એ 1991. ચલો મિત્રો, અહીંયા થેન્ક યુની સ્લાઇડ આપણે આવી ગઈ છે. વિઝન ડિજિટલ એજ્યુકેશન VDE આ એપ્લિકેશન છે. આપણી એપ્લિકેશનમાં આપણે ઉપલબ્ધ છીએ. મતલબ કે જો તમને કોઈ ક્વેરી હોય 9993 આ નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો. જો આપને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો વોટ્સઅપના માધ્યમથી આપણે એમનું નિરાકરણ કરીશું. મિત્રો, આજનો આપણો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.